આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. મારું દાન મને પાછું આપી દો દેવર્ષિ, મારું દાન મને પાછું આપી દો. એ કઈ રીતે બની શકે દેવી? આપેલું દાન કઈ પાછું લઈ શકાય છે? અને પાછું દ્વારકાધીશ જેવી અલૌકિક વસ્તુનું દાન પામીને એને પાછું આપી દઉં? હું એટલો મૂર્ખ નથી દેવી. જાઓ, આપના યજ્ઞની તૈયારી કરો. હું જરા રસોડામાં જઈને જલપાન કરી આવું. ચાલો દ્વારકાધીશ, ચાલો. હા, ચાલો સ્વામી. મેં કહ્યું ને, મારે નથી કરાવવો કોઈ યજ્ઞ. સારી વાત છે. મને પણ આવા યજમાનની પુરોહિતાઈ કરવાનો કોઈ શોખ નથી, જે પોતાના વચન પર સ્થિર નથી રહેતા. ક્યારેક દાન કરે છે, ક્યારેક દાન પાછું માંગે છે. જો આપની ઈચ્છા હોય તો યજ્ઞની દીક્ષા લો, નહીં તો આ બ્રાહ્મણોને દક્ષિણ આપીને વિદા કરી દો. ચાલો ભાઈ, આપણે રસોડામાં જઈને જલપાન કરીએ. ચાલો. જી સ્વામી. અરે, આ શું કરી રહ્યા છો? સ્વામી ગુસ્સે થઈ જશે. સ્વામી, અરે ભાઈ, કેમ અટકી ગયા? જલ્દી ચાલો, જલ્દી. હજી તો ચટણી વાટવાની છે. ચાલો. અરે સ્વામી ગુસ્સે ચાલો, થઈ જશે. ચાલો જલ્દી. અરે છોડો, છોડો. અરે દેવી, એને અટકાવો નહીં. ચાલો, નહીં જાઓ, નારાયણ, સ્વામી. નારાયણ, ચાલો જલ્દી. છોડો. સ્વામી, અરે હવે તમારા અરે, એ છોડો, સ્વામી સ્વામી ગુસ્સો નથી. કરશે. હવે છોડો. મારા દાસ હા. થઈ ગયા છે. ચાલો. નારાયણ, 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 નારાયણ. ચાલો, ચાલો. નારાયણ, 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 નારાયણ. રૂકમણી બેન, બેન, હવે તમે જ કંઈક કરો. ન મુનિરાજ મારું કંઈ સાંભળે છે, ન દ્વારકાધીશ. એમને રોકો બેન, એમને રોકો. હું પણ શું કરી શકું સત્યભામા? અને તે પણ કંઈ જ વિચાર્યા વગર દ્વારિકાધીશને દાન કરી દીધા. મને ક્ષમા કરી દો, મારી ભૂલ થઈ ગઈ. ઈર્ષામાં હું આંધળી થઈ ગઈ હતી. મને ક્ષમા કરી દો. હું જાણું છું આપની વાત ન મુનિરાજ ટાળશે ન દ્વારકાધીશ.
ચાલો જોઈએ શું થઈ શકે એમ છે. ચાલો. ચલો. સ્વામી, આપ આ શું કરો છો? ચટણી પીસી રહ્યો છું દેવી, ચટણી. ચટણી? હમ. દ્વારિકા રાજ્યના અધીશ્વર ચટણી વાટી રહ્યા છે? આ કેવી વિડંબના છે પ્રભુ. આ કોઈ વિડંબના નથી દેવી. આ સમયે હું દ્વારકાધીશ નથી. આ સમયે હું તો દેવર્ષિ નારદનો કેવળ એક સેવક છું. સેવક? હા, ત્રિલોકીના નાથ, એક બ્રાહ્મણ પુરોહિતના સેવક? આ કાયાકલ્પ મારી કલ્પનામાં નથી આવતો પ્રભુ. આ કલ્પના નહીં, યથાર્થની વાત છે દેવી. મારી પત્નીએ આ પુરોહિતને મને દાનમાં આપી દીધો છે. હા, પત્નીએ દાનમાં આપ્યા છે? હા. પરંતુ મેં તો તમને દાનમાં નથી આપ્યા. દેવી સત્યભામાએ એમનું દાન કરી દીધું છે. સત્યભામા એમની પત્ની છે કે નહીં? હા. આ વાત સાથે મને કોઈ લેવા દેવા નથી. તમે કેવળ એટલું કહો કે હું એમની પત્ની છું કે નહીં. હા હા, પરંતુ પરંતુ કંઈ નહીં. તમે જ કહો, હું આપની પત્ની છું કે નહીં. નારાયણ નારાયણ. અવશ્ય. અને આપ તો અમારા પ્રથમ પત્ની છો. તો પછી તમે જ કહો ઋષિવર કે તમે મારી આજ્ઞા લીધા વગર મારા પતિને પોતાનો દાસ બનાવીને કઈ રીતે લઈ આવ્યા? કહો ને મારા પતિ પર તમારો શો અધિકાર છે? આપના પતિ પર મારો કોઈ અધિકાર નથી દેવી. ઠીક, એટલે જ હું મારા પતિને મારી સાથે લઈ જાઉં છું. આપ ચાલો સ્વામી. નારાયણ સેવક, ચટણી. હા, ચટણી. અરે ચટણી. ચાલો સ્વામી, આ ચટણી વાટતા તમને નહીં આવડે. આને દેવર્ષિ પોતે જ વાટી લેશે. તમે ચાલો. વાહ, ચટણી વાળતા કેમ નહીં આવડે? જરા ચાખીને તો જુઓ, કેટલી સ્વાદિષ્ટ બની છે અમારી ચટણી. વાહ વાહ સ્વામી, વાહ વાહ. શું ચટણી છે સ્વામી, શું ચટણી છે, હા. શું ચટણી છે. ના આમાં મીઠું છે, ના મરચું છે. હા? અરે આ ચટણી નથી, ઘાસ છે, ઘાસ. અ,
લઈ ચાલો, ગાયને ચારામાં ખવડાવી દઈશું. ચટણી વાત છે. ચાલો પ્રભુ, કૃપા કરીને તમારા કક્ષમાં ચાલો. ચાલો, હા, ચાલો. આવો, આવો, ચાલો, ચાલો. અરે આ જુઓ, આ શું થઈ ગયું છે તમારા દેવી હાથમાં? દેવી ચાલો, ચાલો ને. નારાયણ નારાયણ, બ્રાહ્મણ સાથે આ પ્રકારે દગો નહીં થવા દઉં દેવી. શ્રી કૃષ્ણ હવે મારી સંપત્તિ છે, મારી. સત્યભામાએ એમને દાન કરી દીધા છે. પરંતુ શ્રી કૃષ્ણ એકલા સત્યભામાના તો નથી ને, મારા પણ છે. અને મારા પણ છે. સત્યભામાના પણ છે. હા, તો એનો એ અર્થ થયો કે શ્રી કૃષ્ણમાં આપ સૌનો ભાગ છે. અ, અ, હા, તો એનો એ પણ અર્થ થયો કે સત્યભામા કેવળ પોતાના ભાગના કૃષ્ણનું દાન કરી શકે છે, આપના ભાગનું નહીં. બરાબર. બ્રાહ્મણની સાથે દગો કર્યો, સંપત્તિના બીજા ભાગીદાર પણ નીકળ્યા. ચાલો, કઈ વાંધો નહીં. પૂર્ણ ત્રિલોકીનાથ નહીં, અર્ધ ત્રિલોકીનાથ જ ચાલશે. તો હવે એક જ રીત છે કે સત્યભામાના ભાગના કૃષ્ણ મને આપી જાઓ, પોતાના ભાગના કૃષ્ણ આપ લઈ જાઓ. શું? હા હા, તર્કમાં આપ જીતી ગયા દેવી રૂકમણી. આપની વાત તો મેં માની લીધી. તો દેવી સત્યભામા, કૃપા કરીને મને એ કહો કે શ્રી કૃષ્ણના હાથ, પગ, આંખ, કાન આદિમાંથી આપના ભાગમાં શું આવે છે? બસ એટલું મને આપી દો. નારાયણ નારાયણ. હવે શું? હું પણ કંઈ નથી કરી શકતો. દેવી સત્યભામા, કંઈક તો બોલો. આપ શું આપવાના છો મને? મને સમજાતું નથી દેવર્ષિ, હું આપને શું ઉત્તર આપું. આ ત્રિલોકીનાથમાં મારો કેટલા ભાગ પર અધિકાર છે હું તો એ પણ નથી જાણતી. એક દિવસ એવો હતો જ્યારે હું સમજતી હતી કે આમના પર કેવળ મારો જ અધિકાર છે, અને એક આજનો દિવસ છે જ્યારે મારો એ અહંકાર તૂટી ગયો છે. આજે હું જાણી ગઈ છું કે મારા તો શું, આ કોઈના પણ નથી અને બધાના છે. ત્રિલોકના સમસ્ત ચરાચર પ્રાણીઓના એકમાત્ર આધાર એ જ તો છે. હું તો એમના કોટી કોટી ભક્તોમાંથી એક તુચ્છ, ગુણહીન અને અહંકારી ભક્ત છું. અને આમના હૃદયની વિશાળતા જુઓ કે મારા જેવી અહંકારી ભક્તની વાત રાખવા એ આપના સેવક બનીને ચટણી વાટે છે. મારી આ ભયંકર ભૂલનું કોઈ પ્રાયશ્ચિત હોય તો મને કહો. એ પ્રાયશ્ચિતનું મૂલ્ય જો મારા પ્રાણોથી ચૂકવી શકાય તો હું આ ક્ષણે મારા પ્રાણ આપના ચરણોમાં ન્યોછાવર કરવા તૈયાર છું. મારા પ્રાણ લઈ લો મુનિવર, મારા સ્વામીને મારા વચનોથી મુક્ત કરી દો. નારાયણ નારાયણ. નહીં દેવી નહીં, આપના પ્રાણ તો હું નહીં લઈ શકું. એ તો કાળ ભગવાનની સંપત્તિ છે, એટલે જ પ્રાણોને અમૂલ્ય કહેવાય છે. હા, જો પ્રાયશ્ચિતને માટે એમના બદલામાં કોઈ કિંમત ચૂકવવી હોય હા, તો પ્રાણ જેવી અમૂલ્ય વસ્તુને છોડીને કોઈ મૂલ્યવાન વસ્તુ જ આમના બદલામાં આપી દો. અમે એમને મુક્ત કરી દઈશું.
સાચે? હા દેવી, આપના પતિ માટે આપના હૃદયમાં આટલી ઊંડી ભાવના જોઈને મારું હૃદય પણ પીગળી ગયું. એટલે મેં એમને મુક્ત કરવાનો નિશ્ચય કરી લીધો છે. એટલે આપ એમનું કંઈક તો મૂલ્ય ચૂકવી આપો. કંઈક શું મુનિવર? એમના બદલામાં હું આપને એટલું આપીશ જેટલું આજ સુધીમાં આપને કોઈએ નહીં આપ્યું હોય. મારી પાસે એવા અમૂલ્ય મણિ છે, એવા રત્નો છે, એટલું સોનું છે કે આપ ભેગું કરતા કરતા થાકી જશો, પરંતુ સોનું પૂરું નહીં થાય. નારાયણ નારાયણ, હું આટલા ધનનું શું કરીશ દેવી? શાસ્ત્ર કહે છે કે બ્રાહ્મણે લોભી ન થવું જોઈએ. હું તો એટલું જ લઈશ જેટલી શાસ્ત્રમાં મર્યાદા છે. શાસ્ત્રમાં કેટલી મર્યાદા છે? શાસ્ત્રમાં કહ્યું છે કે આ પરિસ્થિતિમાં એમના વજન બરાબર કોઈ પણ પદાર્થ આપી દો, બસ પ્રાયશ્ચિત સ્વીકાર થઈ જશે. કોઈ પણ પદાર્થ અર્થાત? નારાયણ નારાયણ, અર્થાત કંઈ પણ દેવી, કંઈ પણ. ફળ હોય, ફૂલ હોય, અન્ન હોય, ચોખા હોય, માત્ર પાંદડા જ હોય દેવી. જે કંઈ પણ હોય આપ શ્રદ્ધા સાથે આમના વજન બરાબર આપશો એ હું સ્વીકાર કરી લઈશ. ધન્યવાદ દેવર્ષિ. પરંતુ જ્યારે સત્યભામા એમનું તુલાદાન કરશે તો ફળ ફૂલથી નહીં, સોના ચાંદીથી કરશે, માણેક મોતીઓથી કરશે. નારાયણ નારાયણ, જેવી આપની ઈચ્છા દેવી. તુલાદાનનો પ્રબંધ કરો. જી. कृष्ण जी को तोलने चली है एक दीवानी, जगतपति को तोलने चली है एक दीवानी। कैसा है ये साहस, कैसी बुद्धिमानी, कृष्ण जी को तोलने चली है एक दीवानी, जगतपति को तोलने चली है एक दीवानी। क्या कोई उनका मोल लगाए, किन रत्नों से तोला जाए, धर्म अर्थ काम मोक्ष के स्वयं जो दानी, कृष्ण जी को तोलने चली है एक दीवानी, जगतपति को तोलने चली है एक दीवानी। वेद भी जिनका भेद न जाने, आगम जिनको अगम बखाने, चाहे रख दो सृष्टि सारी, कृष्ण का पलड़ा फिर भी भारी, हीरा पन्ना माणिक मोती, प्रभु समता इनसे कब होती। तोल मोल का प्रश्न कहाँ है,
सा दूजा कृष्ण कहाँ है। मायापति को जाने न मायापति की रानी, कृष्ण जी को तोलने चली है एक दीवानी। जगतपति को तोलने चली है एक दीवानी। देवी सत्यभामा, नारायण नारायण। જાઓ વધારે લઈ આવો. ये चमकीले पत्थर तेरे अहम की भाषा बोल रहे हैं। रत्नों के कोश टटोल रही है तू, हर तेरा हृदय टटोल रहे हैं। तोल रही तू श्री हरि को, तोल रही तू श्री हरि को, हर तेरी भक्ति को तोल रहे हैं। तोल रही तू श्री हरि को, हर तेरी भक्ति को तोल रहे हैं। आपन जाने के तो है प्रभु तेरे अहम की ग्रंथियां खोल रहे हैं। आपन जाने के तो है प्रभु तेरे अहम की ग्रंथियां खोल रहे हैं। विह्वल होकर भक्त हृदय से पुकारा, नहीं तो पसीजेंगे कैसे। अहम की आंच पे दंभ की हानि में, अहम की आंच पे दंभ की हानि में, नेह के तंदुल सीजेंगे कैसे। अहम की आंच पे दंभ की हानि में, नेह के तंदुल सीजेंगे कैसे। भाव का हो जो अभाव, स्वभाव में तरस नागर रीझेंगे कैसे। भाव का हो जो अभाव, स्वभाव में तरस नागर रीझेंगे कैसे। देवी सत्यभामा, नारायण नारायण। આટલું મૂક્યું પણ દ્વારકાધીશ ત્યાંના ત્યાં જ બેઠા છે. જાઓ વધારે ઘરેણા લઈ આવો. અહીંયા તો કંઈ જ નથી. અહીંયા પણ કંઈ નથી. આ પણ ખાલી થઈ ગયું. અહીંયા તો કંઈ જ નથી બચ્યું. ચાલો ચાલો મહારાણી, હવે તો ત્યાં કંઈ જ નથી બચ્યું. मणि रत्नों के कोश जब अर्पण कर गई हार, तन के आभूषण बचे वो भी
દ્વારિકાધીશ, હવે તો સત્યભામા પર કૃપા કરો. મારી કૃપા તો બધા પર રહે છે દેવી. તો પછી સત્યભામાની આટલી અઘરી પરીક્ષા કેમ લઈ રહ્યા છો આપ? પરીક્ષા તો બધાએ આપવી જ પડે છે. સત્યભામા કેવળ સોનાથી મને તોલવા માંગે છે, પરંતુ એ ભૂલી ગઈ છે કે નારી પાસે આભૂષણોથી અતિરિક્ત બીજું પણ ઘણું છે. એ શું છે દ્વારિકાધીશ? નારીનું મન, એનો સમર્પણ ભાવ, એની આત્મા. આભૂષણો તો માત્ર દેહને સુંદર બનાવે છે દેવી, મનને નહીં. તો પછી સત્યભામાનું મન પણ સુંદર બનાવો ને. એ જ તો કરી રહ્યો છું દેવી. શું તમે સત્યભામાની મદદ નહીં કરો? શું કામ નહીં કરું? એ મારી નાની બહેન જ છે ને. જુઓ ને, હવે તો એણે પોતાના અલંકારો પણ તમારા પર ચડાવી દીધા છે. દેવી, આ અલંકારો નથી, આ સત્યભામાના અહંકારની બેડીઓ છે, જેને એક એક કરીને તોડવી પડશે. આ તો એના મનની શુદ્ધિનું પહેલું ચરણ છે. હવે તો એણે પોતાના શરીરના અહંકારની બધી બેડીઓ કાઢી નાખી છે. હવે તો પ્રસન્ન થાઓ પ્રભુ, એની રક્ષા કરો. પોતાની બહેનની રક્ષા તો તમે પોતે જ કરી શકો છો રૂકમણી, અને એ વાત તમે સારી રીતે જાણો છો. જેવી આજ્ઞા પ્રભુ. બેન, મારી પાસે જે કંઈ હતું મેં બધું જ અર્પણ કરી દીધું, પરંતુ દ્વારકાધીશ પોતાની લીલા કરે છે. આપ આપ જુઓ છો ને બેન. સત્યભામા, હજુ બધું જ ક્યાર પણ કર્યું છે તે. આજો. लेश मात्र भी शेष है जब तक मान गुमान, तब तक हृदय प्रवेश नहीं करते श्री भगवान, हरि का यही विधान. આ મુદ્રિકા હજી પણ તારી પાસે છે? આભૂષણ તો દેહના બહારના આડંબર હોય છે ગાંડી. એમની સહાયથી તું શ્રી કૃષ્ણને તોલવા ગઈ હતી, પરંતુ જોઈ લીધું ને એમનું કૌતુક. એમને પોતાના આત્માના અનુરાગથી તોલ સત્યભામા. એક પત્નીની ભાવનાથી તોલ. હા, આ સોનાના આભૂષણ તારા અહંકારના પ્રતીક હતા. સારું કર્યું એને અર્પણ કરી દીધા. હવે એક ભક્તની જેમ એમને પુકાર. ભક્તિ અને પ્રેમ સામે હારી જશે. ધન અને અહંકારની શક્તિથી નહીં. લે, આ અંતિમ મુદ્રિકા પૂરી શ્રદ્ધા સાથે ચડાવી દે, અને એની સાથે પોતાનો આત્મા પણ ચડાવી દે આ તુલા પર. નિશ્ચય તારી જીત થશે સત્યભામા. ધનનો અહંકાર છોડ. એ તો તુલસીના પાનથી પણ રીઝી જશે. આલે.
प्रेम प्रीति के मोल पर बिक गए कृपा निधान, भक्ति भरे एक पात से हार गए भगवान, हार गए भगवान। નારાયણ 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 નારાયણ. લો પ્રભુ, જેટલો પાઠ આપે મને ભણાવ્યો તો એટલું નાટક મેં પૂરું કરી દીધું. બીજી કોઈ આજ્ઞા? એમ તો આ નાટકના સૂત્રધાર આપ જ હતા. હા સત્યભામા, આ બ્રહ્માંડમાં જેટલા નાટક થાય છે કે થઈ રહ્યા છે એ બધાનો સૂત્રધાર હું જ છું. દેવી રૂકમણી એ વાતને ભલી ભાંતિ જાણે છે. હવે સમજી હું. આપની લીલાઓનું રહસ્ય મારે હવે બેન પાસેથી જાણવું પડશે. દેવર્ષિ, આપે મારા અંતરાત્માને અહંકારના દોષથી મુક્ત કરી દીધો. એને માટે આપને કોટી કોટી ધન્યવાદ. મને આશીર્વાદ આપો કે પાછો ક્યારેય મારા આત્મામાં અહંકારનો પ્રવેશ ન થાય. દેવી સત્યભામા, એને માટે પ્રાણીએ શ્રી કૃષ્ણની ભક્તિનું કવચ પહેરવું પડે છે અને ભક્તિ પણ એ જ પ્રદાન કરે છે. મારા આશીર્વાદ છે કે એમની કૃપા આપ પર સદા બની રહે. નારાયણ 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 નારાયણ. દ્વારકાધીશ શ્રી કૃષ્ણનો જય. દ્વારકાધીશ શ્રી કૃષ્ણનો જય. કનૈયા, 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 ક્યાં ગયો હશે? હંમેશા આવું જ થાય છે. જ્યારે પણ હું એને મળવા આવું છું એ ક્યાંક બીજો હોય છે. કનૈયા, ક્યાં છે તું? હું અહીંયા છું મોટા ભાઈ. ક્યાં છે તું કનૈયા? હા, હું જેટલા જોરથી ગદા નથી ચલાવતો એટલા જોરથી હું તને પોકારતો હતો, તો પણ તું ના આવ્યો. હું મારા કક્ષમાં હતો મોટા ભાઈ. કક્ષમાં હતો? કક્ષમાં હતો તો મારો પોકાર સાંભળીને તું આવ્યો કેમ નહીં? મને તમારો પોકાર સંભળાયો નહીં મોટા ભાઈ. હા, મોટા ભાઈ, આસન તો ગ્રહણ કરો. આપ મારાથી નારાજ છો મોટા ભાઈ? મારી ભૂલ થઈ ગઈ મોટા ભાઈ. આપ મારા મોટા ભાઈ છો. આપ મને જે સજા આપશો એ મને સ્વીકાર્ય હશે. અ, 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 મોટા ભાઈ, આનો અર્થ એ છે કે આપ મારા પર નારાજ નથી. અરે કનૈયા, તારા પર નારાજ થવાનો અર્થ છે કે સ્વયં પોતાના પર નારાજ થવું. હા, તો આપના ચહેરા પર એ ભાવ? એ એક નાટકનો અંશ હતો. નાટક? હા કનૈયા, મેં વિચાર્યું કે હંમેશા તું જ નાટક કરે છે, તો શું કામ આજે હું પણ નાટક ન કરું?
કેમ કેવું રહ્યું મારું નાટક? હું તો મનમાં ને મનમાં આતંકિત થયો હતો. આપના ચહેરા પર જે ભાવ હતા એ જોઈને તો લાગી રહ્યો હતો કે તમે બહુ જ ગુસ્સામાં હતા. અને આ ગદા પણ સાથે લાવ્યા છો. ગદા ગદા હવે હવે આપણે આ નાટક રોજે રોજ કરવા પડશે કનૈયા, રોજે રોજ. મોટાભાઈ, હું સમજો નહીં. અરે કનૈયા, હવે આપણે ક્યારેક પ્રેમનો તો ક્યારેક ગુસ્સાનો અભિનય કરવો પડશે. હા? હવે આપણે ક્યારેક તબડક 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 ઘોડો બનવું પડશે, ક્યારેક હાથી બનવું પડશે. હા? કનૈયા, હવે આપણો આ મહેલ ખુશીથી ઝૂમી ઉઠશે કનૈયા, ઝૂમી ઉઠશે. મોટાભાઈ, હા, અને કનૈયા, હવે હું અને તું, એટલે કે તું અને હું, આપણે બંને મામા બનવાના છીએ. મામા? હા, આનો અર્થ? એનો અર્થ એ છે કે આપણી બેન સુભદ્રા ગર્ભવતી છે. અરે, આ તો બહુ જ શુભ સમાચાર છે. છે ને? પરંતુ આ સમાચાર આપવા માટે તમે હાથમાં ગદા લઈને કેમ આવ્યા? ગદા? હા. કનૈયા, વાસ્તવમાં એવું થયું કે હું અખાડામાં ગદા ચલાવતો હતો. ત્યાં જ તિહારી આવીને મને કહ્યું કે ઇન્દ્રપ્રસ્થથી કોઈ દૂત આવ્યો છે. મેં તો એને ત્યાં જ બોલાવી લીધો. ત્યાં જ એણે મને શુભ સમાચાર સંભળાવ્યા, અને એ શુભ સમાચાર તને સંભળાવવા હું દોડતો દોડતો અહીં આવી ગયો. હા. કનૈયા, હું એટલો ઉત્તેજિત હતો કે હું ભૂલી જ ગયો કે ગદા ત્યાં અખાડામાં જ મૂકી દેવી જોઈએ. પરંતુ મોટાભાઈ, હા? આવી રીતે આ ગદા લઈને હા? તમે આપણા વાલા ભાણેજ સામે જશો ને હા. તો એ ડરનો માર્યો રડી પડશે. અરે વાહ, ગદા જોઈને કેમ રડશે? કનૈયા, હા? તું ભૂલે છે કે આપણો ભાણેજ એક વીર પુત્ર છે, અને પાછા એના બંને મામા પણ મહાવીર છે. હા. અરે કનૈયા, હું તો કહું છું કે આપણો ભાણેજ માટીના રમકડા સાથે રમશે જ નહીં. એ તો ધનુષ્ય અને ગદા જેવા રમકડાથી રમશે. કનૈયા, હમ? મેં તો નક્કી કર્યું છે, શું નક્કી કરી લીધું છે મોટાભાઈ? એ જ કે હું મારા ભાણેજને દુનિયાનો સર્વશ્રેષ્ઠ ગદાધર બનાવીશ. હું એને ગદા ચલાવતા શીખવાડીશ, અને જો શીખતા શીખતા એણે કોઈ ભૂલ કરી તો હું એને એવો વઢીશ કે કે એ રડી પડશે. અરે હા. અને જ્યારે એ રડશે તો હું એને મનાવવા માટે મોરલી વગાડીશ. હા? વાહ વાહ વાસુદેવ, વાહ. મોટા ભાઈ, હા. તમે અને વાસુદેવ કલ્પના રંજન પણ સારું કરી લો છો. રૂકમણી, આ કલ્પના રંજનને અમે વાસ્તવમાં બદલવા માંગીએ છીએ. હા. અરે મોટા ભાઈ, પરંતુ તમે તો કાલનું વિચારી રહ્યા છો, અને વાસ્તવિકતા હવે એ નથી. વાસ્તવિકતા? શું છે વાસ્તવિકતા? વાસ્તવિકતા એ છે કે મારી વાલી નણંદરાણી સુભદ્રા ગર્ભવતી છે. આ શુભ સમાચાર તો અમને પહેલા જ મળી ગયા છે. સમાચાર તો તમે અડધા જ સાંભળ્યા છે પ્રભુ. અડધા? એટલે? એટલે એમ કે ઇન્દ્રપ્રસ્થમાં સુભદ્રાના શ્રીમંતનો સમારોહ થવાનો છે. દૂત એનો જ સંદેશો આપવા આવ્યો હતો. તમે બંને માત્ર એટલું જ સાંભળ્યું કે સુભદ્રા ગર્ભવતી છે, બસ. મોટા ભાઈ, તમે તો ભાણિયાને ગદા ચલાવવાની શિક્ષા આપવા માંડ્યા, અને આ મહાનુભાવ તો મુરલીથી એને પ્રસન્ન કરવા નીકળ્યા હતા. અરે, હવે તો આપણે તૈયારી કરવી જોઈએ. ઇન્દ્રપ્રસ્થ આપણા તરફથી કોઈને મોકલવાની. હવે તૈયારી કરવી જોઈએ. મારી વાલી નણંદરાણી સુભદ્રાનું સન્માન કરવાની, એને ભેટ મોકલવાની. હા. હમ. કનૈયા, હવે આપણે બંને તો આ બધું ભૂલી જ ગયા. હા મોટાભાઈ, અમે તો આપણા ભાણેજના આગમનની કલ્પના રંજનનો આનંદ લેતા હતા. કનૈયા, હું વિચારું છું કેમ ના અક્રૂરજીને આ બધી ભેટ વસ્તુઓ લઈને ઇન્દ્રપ્રસ્થ જવાનું કહું. તમારો ઉચિત નિર્ણય છે મોટાભાઈ. એ બધો જ સામાન
જે આપણા તરફથી ઇન્દ્રપ્રસ્થ મોકલવાનો છે એને જલ્દી મોકલાવી દો, જેથી સીમંતના સમારોહ સુધીમાં સમયસર પહોંચી જાય. અવશ્ય મોટા ભાઈ. હમ. बड़ी मंगलमयी घड़ी आई सजनी, बड़ी मंगलमयी घड़ी आई सजनी, शुभ गोद भराई की बधाई सजनी, सारे नगर में बांटो मिठाई सजनी, बड़ी मंगलमयी घड़ी आई सजनी, बड़ी मंगलमयी घड़ी आई सजनी. सर्व सुहागिन औरी, बड़ भागी की गोद भरौरी, मेवा मिठाई फल राउरी, सुभद्रा की गोद भरौरी, गोद भरौरी मंगल गौरी, दोनों हाथ आशीष लुटाओरी, सर्व सुहागिन औरी, सुभद्रा की गोद भरौरी. कुंती बात होश सब खोला, यह दुर्लभ क्षण रत्नों से तोला, हर्ष की बेल हुई हरियाली, आज बुला देगी पांचाली, आंचल तो फैलाओरी, मन चाहा धन पाओरी. कृष्ण और बलराम से मातुल, पांडव कुल वीरों का है कुल, वीर का सुत महावीर बनेगा, उज्ज्वल कुल का नाम करेगा, ललना की कुशल बरौरी, मैया पे बलि बलि जाओरी, सर्व सुहागिन औरी, सुभद्रा की गोद भरौरी, बड़ी मंगलमयी घड़ी आई सजनी, बड़ी मंगलमयी घड़ी आई सजनी, शुभ गोद भराई की बधाई सजनी, सारे नगर में बांटो मिठाई सजनी, बड़ी मंगलमयी घड़ी आई 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 सजनी.
कृष्णा